હાય ગાઈસ, હું અમારો પહેલો વિડીયો બનાવું છું. કઈ ખબર પડતી નથી એટલે હવે એમ જ બનાવું છું. જોઉં મારો વિડીયો. પેલા તો મારા વાળ સરખા કરી લો. તો મેં વાળ હમણાં જ કટ કરાવ્યા. હવે કરી લઉં. હમ આ મારો પેલો વિડીયો બનાવું છું. મારી પેલા જે ચેનલ હતી મેં ચેનલ મતલબ મારી બંધ થઈ ગઈ, તો હવે મારે આ બીજો વિડીયો સોરી આપે પેલા જે ચેનલ હતી એ મારી બંધ થઈ ગઈ. થોડીક ભૂલો કરું છું એટલે મારું પાસવર્ડ આઈડી હું ભૂલી ગઈ. તો પછી મેં કીધું હું પાછી એક નવી ચેનલ બનાવું, અને હવે એ ચેનલમાં હું તમને મારા વિડીયો ને બધું મારી ડેલી લાઈફ ને હું બધું તમને શેર કરું. એટલે હું હવે આજે પેલી શરૂઆત કરી છે. એટલે મારો વિડીયો બનાવું. હું અત્યારે નવરી હતી, કઈ કામ નતું, તો મેં વિચાર્યું કે હું એક વિડીયો જ બનાવી લઉં. શું આમ તો જો કે 3 વાગ્યા છે, તો સુવાની તૈયારી કરતી હતી, પણ નીંદર ના આવી. મેં કીધું પેલા એક વિડીયો બનાવી લઉં, પછી હું સુઈ જાઉં. હા, મારા લુક તો બરોબર છે. જૂના કપડા પહેર્યા છે, કઈ એવી નથી. પણ એક વસ્તુ જોઉં, મેં ચંપલ જોવી રહી. ચંપલ એવા પહેરી લીધા. અને હાલે હવે અમે ગરીબ માણારિયા એટલે બધું ચાલે. પૈસા હોય તો બૂટ પહેરીને વિડીયો બનાવીએ હે ને. એટલે મેં કીધું ચાલો આજે વિડીયો ની શરૂઆત કરી જ લઉં. ઘણા સમયથી મેં યુટ્યુબ આ નવી જે ચેનલ છે એ નવેમ્બર થી ચાલુ કરી, પણ હજી મેં આજ સુધી એક પણ વિડીયો અપલોડ કર્યો નથી. એટલે એ મારી જ ભૂલ છે, હું આળસુડી છું થોડી. પણ મને જો કે આમ તો વિડીયો બનાવવા ગમે છે, પણ હવે આળસ આવી જાય અત્યારે ક્યારેક આવી જાય. ભાઈ હવે એમાં શું થઈ ગયું. અને થોડુંક વર્કલોડ છે, તમને તો ખબર છે હું જોબ કરું છું, તો જોબમાં થોડુંક કામ રે. એટલું તો કામ રે, એમ કહીએ કે જો ગવર્મેન્ટ જોબમાં ના હોય પણ થોડું ઘણું તો કામ રે. થોડું એટલે ઘણું કામ રે યાર. સાંજે આવીને મગજ દુખવા માંડે એટલું કામ રે. એટલે પછી હવે મેં આજે ફ્રી થઈ અત્યારે આજે સોરી સેટરડે શનિવાર છે, તો શનિવારે બપોર પછી હું ફ્રી હોય. 4 વાગ્યા આવીને હું જોબ ઉપરથી આવીને થોડોક નાસ્તો કર્યો. મતલબ આમ તો જોય તો એટલું બધું નઈ, થોડોક નાસ્તો કર્યો પછી હા ઘડીક મતલબ 10 મિનિટ સુતી. 10 જ મિનિટ સુતી, પણ પછી મને યાદ આવ્યું કે મારે તો યુટ્યુબ નો વિડીયો બનાવવાનો છે. નહી હોય તો મેં કીધું 9 નવેમ્બર થી મેં કીધું મેં યુટ્યુબ ચેનલ નવી મારી ખોલી નાખી છે. જૂની હતી ઈ તો બંધ થઈ ગઈ, મારો આઈડી પાસવર્ડ ભૂલી ગઈ એટલે. અને એને મેં રિકવર કરવા માટે ઘણી કોશિશ કરી. હવે તમારી પાસે કોઈ આઈડિયા હોય કે એને રિકવર કેવી રીતે કરવી? કારણ કે હું છે ને મારો એમાં પ્રોબ્લેમ ઈ થયો છે, મેં જે ઈમેલ આઈડી છે ને ઈમેલ આઈડી નો પાસવર્ડ ભૂલી ગઈ, અને ઈ ઈમેલ આઈડી મારે પાછી કરવી બહુ અઘરી છે. એટલે હવે મારે શું કરવું મને કઈ ખબર નહોતી. મેં એમ તો ઘણા શોપમાં ગઈ, મોબાઈલ શોપમાં ગઈ, ટ્રાય કરી, પણ કઈ ના થયું. એટલે હવે પછી મેં વિચાર્યું કે એક નવી ચેનલ બનાવું. એ ચેનલમાં હું મારા નવા ડેલી વિડીયો મૂકીશ, જે ડેલી લાઈફમાં હું જે કરું છું. પેલા જે કરતી હતી, જે હું પેલા જે ફાકા મારતી હતી, એવા હું આમાં ફાકા મારીશ. અને નવો વિડીયો બનાવી નાખું. મેં કીધું હવે મોબાઈલ આપડો છે, હવે આપડે નવું બનાવી કે જૂનું બનાવી આપણને શું ફરક પડે હે ને. બનાવી રાખ્યું. એટલે હવે હું આમાં મારા વિડીયો અપલોડ કરીશ, અને તમે લોકો મને ડેલી જોજો. ડેલી તો નહી, હું અઠવાડિયે 1, 2, 3, 4 ટાઈમ મળે ત્યારે. કારણ કે અમે જોબ વાળા માણસો રહ્યા, જોબમાં થોડુંક ડિફિકલ્ટ થાય. જોબમાં અમારે છે ને કામ હોય એના કરતા છે ને રામાયણ વધારે હોય. એટલે બધી રામાયણ શોર્ટ આઉટ કરવામાં મારો બહુ ટાઈમ બચી જાય સમજ્યા. એટલે ટાઈમ મળશે ત્યારે હું વિડીયો બનાવીશ. એમ તો મને વિડીયો બનાવવા બહુ ગમે. યુટ્યુબ ચેનલ મારી બહુ એમ મને અતિશય વાલી, એટલે મને યુટ્યુબ ચેનલ ખોલી તો બહુ ગમતી હતી. અને પેલેથી મને બ્લોગર બનવું અને વિડીયોમાં પોતાના નાખવાની બધું બહુ ગમતું હતું. એટલે હવે હું છે ને પાછી મારી ચેનલ ચાલુ કરી છે. તમે ડેલી મને જોજો. હું ફાકા હસતા નહી કોઈ મારે, હું ભલે હસું, તમે કોઈ હસતા નહી સમજ્યા. એટલે હવે મારી આ જે નવી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો. મને છે ને સબસ્ક્રાઈબ બોલતા હરખું આવડતું નથી, જેવું આવડે એવું સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન તો એમાં ઈ તમે સમજી ગયા બધું, એ બધું કરી નાખજો બરોબર. અને હવેથી મારા જે ડેલી વિડીયો આવે, જે પણ આવે, મતલબ અમે એટલા બધા પ્રોફેશનલ નથી, એટલે જે આવે એ જોજો. અને ભૂલ ચૂક તો થવાની છે ભાઈ. નાના માણસોથી ભૂલ ન થાય તો કોનાથી થાય? તમારાથી થાય?
બરોબર ને? સોરી. અને જોજો બીજું તો શું. અને કઈ સજેશન હોય તો મને કેજો. મારી લાઈફમાં મતલબ કોઈ બી જે વિડીયો બનાવવું હોય એમાં કોઈ ભૂલ હોય તો મને કેજો, કોમેન્ટ કરજો. બીજું તો કઈ નવું છે નહીં. હવે કઈ હશે તો હું તમને કેવડાવીશ. બાકી હવે તો આપણે મળતા રહેશું, થોડા થોડા ટાઈમમાં મળતા રહેશું. અને હા તમે, હા પેલી ચેનલ હતી એ ચેનલ તો હવે બંધ થઈ ગઈ, એટલે એમાં જે મને ફોલો કરતા મતલબ સબસ્ક્રાઇબ કરતા હતા એ લોકો મને હવે આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે તમને અને મને કોઈ પ્રોબ્લેમ ન થાય, બંનેને ચાલે એમ. એમાં વ્યૂ હતા પણ હવે જવા દો, જે હોય વહી ગયું તો વહી ગયું, એને કઈ પાછું તો લઈ આવાય નહીં. આ નવી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો અને જોજો વિડીયો. બસ એટલું જ કેવું હતું. આ કહેવા માટે જ મેં વિડીયો બનાવ્યો હતો. હવેથી નવા નવા વિડીયો બનાવીશ, જે હું કરું છું બધી મારી ડેલી લાઈફને હું શેર કરીશ. જોજો. થેન્ક યુ, ધન્યવાદ. ચલો બાય ગાઈસ.